આજની ધર્મકથા. પ્રણામ. કોઈ એક મહાપુરુષના ગુણો અનંત છે આવું આપણે ક્યારે અનુભવ્યું નથી. છેલ્લા 8 દિવસથી આપણે હીર વિજયસુરી મહારાજ સાહેબને સ્પર્શીએ છીએ અને કદાચ ઉતાવળમાં લઉં ને તો પણ મને એવું લાગે છે કે હજી બીજું અઠવાડિયું સાહેબના ગુણોને યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ તો પણ ઓછા પડે એવું એમનું જીવન અને એવું એમનું ગુણોનું નંદનવન હતું. કોઈ પણ પ્રકારની ઉપમા એ બહુ ઝાંખી લાગે એવું અદ્ભુત જીવન સાહેબનું હતું. અમારીનો પડાવ વગાડ આવ્યો અલગ અલગ રાજ્યોમાં, દેશોમાં, અનાર્ય દેશોમાં, પણ આટલેથી સંતુષ્ટિ માને એ જીન શાસનના આચાર્ય કેવી રીતે કહેવાય? એમને ક્યાંકથી સમાચાર મળ્યા કે આ અકબરને પક્ષીઓનું માંસ ખૂબ પ્રિય છે અને એટલે થોડા અંતરે આવેલા ડાબર નામના મહાસરોવરની પાસે લાખોની સંખ્યામાં પક્ષીઓ હોય છે જેમને પાંજરામાં પૂર્યા હોય. રોજ હજારો પક્ષીઓ નવા નવા પકડાય અને અહીંયા પૂરવામાં આવે. ફક્ત આપણા દેશના નહીં, અલગ અલગ દેશોમાંથી જે નવી પ્રજાતિ પક્ષીઓની દેખાય એ બધી જ પ્રજાતિઓને પકડીને અહીંયા કેદ કરવામાં આવે અને રોજ સવારે સેંકડો હજારો પક્ષીઓને રાંધી અને અકબરને પીરસવામાં આવતા. હીર વિજયસુરી મહારાજ સાહેબને આ બધી જાણકારી થતાં આવા હિચકારા કૃત્ય માટે એમને અરેરાટી થઈ. પણ બીજાઓની જેમ હવે આપણે શું કરી શકીએ આવી માન્યતા એમની નથી. ખુમારીવંત મહાપુરુષ હતા. અકબરને એમના પ્રત્યેનો સદભાવ હજી વધુ ને વધુ વધે એ માટે દિવસોના દિવસો સુધી રોજ તેઓ અકબર સાથે ધર્મચર્ચા કરતા. અકબરનો માનીતો વ્યક્તિ અબુલ ફઝલ, કે જે કુરાનના બહુ જ મોટા અને ઊંડા જાણકારમાંના એક ગણાતો હતો. એ અબુલ ફઝલને તો હીર વિજયસુરી મહારાજ સાહેબની મૈત્રી એટલી બધી ફાવી ગઈ કે એવું લખાય છે કે દિવસના 12 કલાક સુધી બંને ધર્મચર્ચાઓ કરતા અને પૂજ્યશ્રી એને પરમાત્માના શાસનના તત્વોના ઊંડાણ સમજાવતા. એકવાર આ અબુલ ફઝલના મહેલની અંદર અચાનક અકબર પ્રવેશ્યા અને અબુલ ફઝલ એકદમ હબક ખાઈ ગયો કે બાદશાહ વગર કોઈ ઓલાએ મારે ત્યાં. પણ બાદશાહને હીર વિજયસુરી મહારાજ સાહેબના દર્શન થયા અને બહુ ગદગદ થઈ ગયો. આ તકને પકડીને અબુલ ફઝલે હીર વિજયસુરી મહારાજ સાહેબના અતિશય વખાણ કર્યા. એમના જ્ઞાનના, એમની ઉદારતાના, એમની માનસિકતાના, એમની વૈચારિક ઉદારતાના. અને આ બધાથી અકબર ફરીથી અંજાઈ ગયો. સાહેબ કંઈક માંગો. બહુ જ આગ્રહ થતાં સાહેબે કીધું કે મારે ડાબર સરોવર જવું છે. તો કે સાહેબ કાલે સવારે જઈએ. અને ડાબર મહાસરોવર આગળ અકબર સ્વયં અને હીરસુરી મહારાજ સાહેબ અને બીજા કેટલાક વ્યક્તિઓ સરોવર પાસે ગયા અને અકબર બહુ ગૌરવભેર બતાવતો હતો કે જુઓ સાહેબ, આ પક્ષીઓનો રસાલો જુઓ સાહેબ. આ બધાને પકડીને લાવવાનું આવું મોટું પરાક્રમ એ મારા માણસોએ મારી આજ્ઞાથી કર્યું છે. દુનિયાની કોઈ પ્રજાતિ નથી કે જેની પક્ષીઓની ધારા અહીંયા ન મળે. એમ કરી અને પોતાની એક બહુ મોટી પ્રસિદ્ધિ થઈ હોય એ રીતે એ આખી વાતને ગૌરવસભર કહેતો હતો. હીર વિજયસુરી મહારાજ સાહેબે બધું સાંભળ્યું અને પછી એમણે ટાંક્યું કે તમને મારા પ્રત્યે સદભાવ છે? તો કે સાહેબ અનહદ છે. તો કે મારી એવી ઈચ્છા છે કે આ જેટલા પક્ષીઓ છે એ બધાને તમે તમારા હાથેથી અભયદાન આપો. કેવું લાગે? હજી 2 મિનિટ પહેલાં જે પક્ષીઓને પકડવા માટે પોતે આટલું પ્રાઉડ ફીલ કરતો હતો એ જ પક્ષીઓને છોડવાની વાત સાહેબ તરફથી આવી. આપણે હોત તો શું થાત?
એ નથી વિચારવું, કારણ કે બહુ શરમ આવશે આપણને. પણ અકબર હતો, હીરસુરી મહારાજના રંગે રંગાયેલો હતો અને એક ક્ષણનો પણ વિકલ્પ કર્યા વગર એવું કહેવાય છે કે લાખોની સંખ્યાની અંદર ત્યાં રહેલા એક પણ પક્ષી બાકી ન રહે એ રીતે અકબરે પોતે જ બધા પક્ષીઓને મુક્ત કર્યા અને સંપૂર્ણ અભયદાન આપ્યું. અને એ દિવસ પછીથી આ પક્ષીઓને પકડવાની જે આખી વાત હતી એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ. આ હીર વિજયસુરી મહારાજ સાહેબનું પરાક્રમ. જેની શાસનની પ્રભાવના કોને કહેવાય, એ સાહેબની વાતો સાંભળતા સાંભળતા આપણને શરમ આવે કે કંઈક નાનું મોટું કાર્ય કરી લીધું અને આપણે આમ લખી નાખીએ કે શાસન પ્રભાવક કાર્ય કર્યું. આપણને ખરેખર વિચાર આવવો જોઈએ કે જે શબ્દ હીર વિજયસુરી મહારાજ સાહેબ માટે શોભ્યો હતો એ જ શબ્દ આપણે આપણા ક્ષુલ્લક કાર્ય માટે કઈ રીતે વાપરી શકાય. શાસન પ્રભાવના કોને કહેવાય, તો કે આને કહેવાય. અકબર જેવો માણસ પોતાના હાથેથી લાખો પક્ષીઓને કાઢી દે ફક્ત એમના એક વચન ખાતર. ગજબ ગુડવિલ લાગે સાહેબની. ત્યાર પછીથી આ જે પક્ષીઓ મુક્ત થયા એનો આનંદ ફતેહપુર સિકરી અને દિલ્હીના કેટલા બધા શ્રાવકોએ ઉત્સવ કરવા પૂર્વક માણ્યો. આ બહુ જરૂરી કાર્ય હતું. અકબરે જે કર્યું એનું અનુમોદન સામાન્ય જનમાનસની અંદર જો આવે તો અકબરને એ બાબતમાં જીવનભર એક ગૌરવ રહે અને આ પ્રજા પ્રત્યેનો સદભાવ ઊભો થાય. અને એટલા માટે જ મેડતાનગરના રહેવાસી એવા શાહ સદારંગ એમણે આ એક સુકૃતની અનુમોદનાર્થે અકબરના નામે યાચકોના સમૂહને હાથી, ઘોડા અને લાખો રૂપિયાનું દાન આપ્યું અકબરના નામે. એટલું જ નહીં, દિલ્હી દેશમાં રહેલા તમામ શ્રાવકોના ઘરે બશેર મીઠાઈઓ આપી અને પરમાત્માના શાસનની એક એવી ગૌરવભરી ગાથા રચી કે જેના કારણે અકબરને એવું લાગ્યું કે ગુણાનુરાગિતા હોય તો આવી હોય. શાસનની ઉન્નતિનો એ શ્રેષ્ઠતમ સમય હતો. કદાચ લાખો ટંકનો વ્યય કરી એ સમયે થાનસિંગ, દુજણમલ આ બધા લોકોએ એક પછી એક નવા ભવ્ય જિનાલયો બંધાવડાવ્યા અને પ્રતિષ્ઠા પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબના હાથે કરાવડાવી. સાહેબે પહેલું ચોમાસું આગ્રામાં, બીજું ફતેહપુરમાં, ત્રીજું અભિરામબાદમાં અને ચોથું ફરીથી આગ્રામાં, આવી રીતે 4 ચોમાસા એક ક્ષેત્રમાં કર્યા. હજી 5મા ચોમાસાની રાહ જોવાતી હતી ત્યાં જ ગુજરાતથી શ્રી સંઘનો પત્ર આવ્યો કે સાહેબ હવે તમારે ગુજરાત આવવું જ પડશે. આપના વિરહમાં 4 ચોમાસા અમે પસાર કર્યા. અને શ્રી સંઘ એટલે 25મો તીર્થંકર સંઘના આ પત્રને વાંચી અને હીરસુરી મહારાજ સાહેબે અકબરને પણ જણાવી દીધું કે હવે મારે ગુજરાત જવું પડશે. કેવી કમાલ લાગે આપણને. એક બાજુ આટલી શાસન પ્રભાવના અને અભયદાનની ધારા વહે છે, પણ આ બધાની અંદર હીર વિજયસુરી મહારાજ સાહેબને શ્રી સંઘનો આદેશ, શ્રી સંઘની વિનંતી એ કેટલી બધી મહત્વની લાગતી હશે કે સાહેબ ઇમિજિએટલી કહે છે કે મારે હવે ગુજરાત જવું પડશે. એટલે તરત જ તેઓ ત્યાંથી વિહાર કરી પોતાની જગ્યાએ શાંતિચંદ્રજી ઉપાધ્યાયને મૂકી અકબર પાસે અને ગુજરાત તરફ વળ્યા. રસ્તાની અંદર અનેકવિધ જિનાલયોની અંદર આદિશ્વર ભગવાન, અજીતનાથ ભગવાન એમની પ્રતિષ્ઠા કરાવડાવી. આબુ તીર્થે ગયા. ત્યાં વિધિ પુરસ્સર તીર્થની યાત્રા કરવામાં પોતે ખૂબ આનંદ મેળવ્યો. ત્યાંથી સિરોહી ગયા. સિરોહીનો સુલતાન સાહેબના વંદન માટે આવ્યો
અને શ્રાવકોએ, સિરોહીના શ્રાવકોએ પૂજ્યશ્રીને કીધું હતું કે સાહેબ, અમે આ લોકોના કરથી બહુ કંટાળી ગયા છે, બહુ ટેક્સ લે છે. અને એમણે સુલતાનને પ્રેરણા આપી કે લોકોના હિતમાં જ તમારું હિત છે. તમે સત્તા પર બેઠા છો તો તમારી ફરજ આ રાજ્યનું નિયમન અને વ્યવસ્થા કરવાની છે, તમે માલિક નથી. અને આ વાતને એક મુસલમાન સુબાના સુલતાનના મનમાં એમણે ઉતારી દીધી અને તેણે કરની માફી કરી દીધી. આવા તો નાના નાના કેટલાય પરાક્રમો પૂજ્યશ્રીના જીવનમાં થયા હશે. સાહેબને ખૂબ વિનંતી રસ્તાના દરેક તીર્થોમાંથી આવતી હતી, પણ આ બધા જ લોકોની અંદર સાહેબને પોતાનું ગુજરાત જવાનું યાદ હતું. એટલે દરેક ક્ષેત્રને યથાશક્તિ લાભ આપતા આપતા સાહેબ સરોતરના માર્ગે વિહાર કરતાં કરતાં પાટણ પહોંચ્યા. આ બાજુ શાંતિચંદ્ર ઉપાધ્યાયજી મહારાજ એ અકબરને એટલા જ ફાવી ગયા અને અકબરને એમની સાથે પણ એટલી જ મજા આવવા લાગી. એમની સાથેના ઘણા બધા પ્રસંગો જે આપણે માણવા જેવા છે, જોવા જેવા છે. કારણ કે 18 દિવસની અમારીમાંથી જે હીર વિજયસુરી મહારાજ સાહેબે શરૂ કરાવેલી 12 દિવસની, એ 12 દિવસની અમારીમાંથી 6 મહિના સુધીનો જે પડ સાહેબ પાસે, અકબર પાસે લખાવડાવ્યો, એમાં મૂળ નિમિત્ત બન્યા હતા શાંતિચંદ્રજી ઉપાધ્યાય. પણ એમની વાતોને હમણાં જરાક વિરામ પર મૂકી આપણે હીર વિજયસુરી મહારાજ સાહેબના ચરિત્રને થોડુંક હજી એક્સટેન્ડ કરીએ. કારણ કે આ બધી શાસન પ્રભાવના એ તો કદાચ એમના જીવનના 20% પણ માંડ છે. એમના જીવનને જે સ્પર્શવા જેવા ગુણો છે એ તો કદાચ 80% જેટલા હજી બાકી છે. એકવાર બિરબલને પૂજ્યશ્રી સાથે જ્ઞાન માપવાની ઈચ્છા થઈ હતી. એમણે બાદશાહની રજા માંગી અને સાહેબ સાથે ચર્ચા ચાલુ કરી. બહુ સહજપણે એને પૂછ્યું કે સાહેબ, તમને શું લાગે છે કે શંકર એ સુગુણ હશે કે નિર્ગુણ હશે? એટલે ગુણ સહિત છે કે નિર્ગુણી છે? હિન્દુ પરંપરાની અંદર ઘણી બધી જગ્યાઓએ એમણે એમના ભગવાનને નિર્ગુણી કીધા છે. નિર્ગુણી એટલે ગુણ રહિત એવું નહીં, પણ એ દોષ રહિત છે જ એટલે ગુણ રહિત પણ છે, એ સમસ્થિતિએ છે. આવી એક વાત એ લોકોમાં ઘણી બધી જગ્યાએ આવે છે. બિરબલની માન્યતા પણ એવી રીતે જ હતી કે શંકર સગુણ પણ નથી અને નિર્ગુણ પણ છે, એ રીતે વાત હતી. એટલે બિરબલે પૂછ્યું કે સાહેબ, શું શંકર સગુણ હોઈ શકે? તો કે હા, શંકર સગુણ છે. સાહેબે કીધું, પણ સાહેબ હું તો માનું છું કે શંકર નિર્ગુણ જ છે. એટલે સાહેબે કીધું કે નહીં, એક કામ કરો, તમે મને કહો કે તમે શંકરને ઈશ્વર માનો છો? તો કે ચોક્કસપણે માનું છું. તો કે ઈશ્વર જ્ઞાની છે કે અજ્ઞાની છે? તો કે ઈશ્વર જ્ઞાની છે. તો કે જ્ઞાની એટલે શું? તો કે જેને જ્ઞાન હોય તે જ્ઞાની. તો કે જ્ઞાન હોવું એ ગુણ છે કે દોષ છે? તો કે ના, જ્ઞાન હોવું એ તો ગુણ છે. તો જો તમે જ્ઞાનને ગુણ માનતા હો અને શંકર પાસે જ્ઞાન છે, તો પછી ઈશ્વર સગુણ થયો એવું તમારે માનવું જ જોઈએ, એવું તમારા શબ્દોથી સિદ્ધ થાય છે. ત્યારે બિરબલને લાગ્યું કે મારે ક્યારે પણ પોતાના બુદ્ધિમત્તાનો કેફ ન ચડાવવો જોઈએ, કારણ કે મારા કરતાં સવાઈ બુદ્ધિ, ચતુરાઈ એ સાહેબમાં છે. એટલે એણે બાદશાહ સલામતને કીધું કે સાહેબ, આપ જે માનો છો આમને ગુરુ તરીકે અત્યારે, એ ખરેખર યથાર્થ છે. કારણ કે સાહેબ અન્યના ભગવાન માટે પણ કેટલા સદભાવવાળા છે, એ ધારત તો મને કહી દેત કે હા, તારો ભગવાન નિર્ગુણી છે. પણ છતાંય એમણે એમ કીધું કે નહીં, શંકર સદગુણી છે, સગુણી છે. આ આખી જે સાહેબની વૈચારિક ઉદારતા છે એ પણ ગજબની હતી. આચાર્ય મહારાજે એકવાર એને બહુ શાંતિથી એમણે ક્યારેક કીધેલું હતું કે તમે લોકો પાસે જે જીજિયા વેરો લો છો અને તીર્થસ્થાનોમાં જે મુંડકું લો છો, મુંડકું એટલે એક માથાદીઠ ટેક્સ લેવો તે, અને જે અલગથી ટેક્સ નખાતો હતો જેનું નામ હતું જીજિયા વેરો. ઇસ્લામ રાજાઓના સમયમાં, મુસલમાન રાજાઓના સમયમાં આ એક બહુ કોમનલી લેવાતો બહુ ક્રૂર એવો આ વેરો હતો. લોકોને તીર્થસ્થાનમાં જવું હોય તો પણ 100 વાર વિચાર કરવામાં
એ લોકોએ વિચારવું પડતું, કારણ કે બહુ એક્સપેન્સિવ થતું આ ટેક્સના કારણે. સાહેબે એક જ વાર આ વાત કરી અને અકબરે કાયમ માટે જીજિયા વેરો અને મુંડકા વેરો બંધ કરી દીધો. આવી રીતે કોઈની કલ્પનામાં ન આવે એવી ફળ પ્રાપ્તિ એમને થઈ. આવી અનેકવિધ શાસન પ્રભાવના સાહેબે કરી. પણ આ બધું જ બાહ્ય જીવન છે કે જે બાહ્ય જીવન એ કદાચ આપણને આનંદ કિલ્લોલ પમાડે, પણ એક સાધક જીવને એની બહુ મોટી જાજી કિંમતો ન હોય. સાહેબનું આંતરિક જીવન જે હતું એ કદાચ આ બધા અકબર સાથેના પરાક્રમો કરતાં એને ટપી જાય એવું હતું. હું બહુ સહજપણે અત્યારે કહું, હું પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબના જીવનની અંદર થયેલા એમણે કરેલા સમ્યક તપની આરાધનાના કેટલાક નામો અહીંયાથી હું લઉં છું કે આટલા તપની આરાધના પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબે ગચ્છની આટલી બધી સાર સંભાળ, આટલા લાંબા લાંબા વિહાર અને આવા રાજાઓ સાથે સતત ઉઠબેસ થવા છતાં એમણે પોતાના જીવનની કડકાઈના કારણે પોતે પોતાના જીવનમાં આદરેલો તપ કેટલો હતો હું અહીંયાથી બોલું છું. સાહેબે પોતાના જીવનમાં 81 અઠ્ઠમ, 266 3600 3600 ઉપવાસ, 2000 આંબિલ, 2000 નીવી, આ ઉપરાંત વિષસ્થાનકની આરાધના 20 વાર કરી હતી, જેમાં 400 આંબિલ અને 400 ચોથ ભક્ત કર્યા. સૂર્યમંત્રનું ધ્યાન આરાધના કરવા માટે 3 મહિના તેઓ ધ્યાનમાં રહ્યા. એ 3 મહિના એમણે ઉપવાસ, આંબિલ, નીવી અને એકાસણા કર્યા. જ્ઞાનની આરાધના કરવા માટે એમણે 22 મહિનાની તપશ્ચર્યા કરી. ગુરુ ભક્તિ નામનો એમણે તપ કર્યો હતો, જેની અંદર 13 મહિના સુધી છઠ, અઠ્ઠમ, ઉપવાસ, આંબિલ અને નીવી કર્યા. 13 મહિના સુધી સળંગ. આટલો તપ સાહેબે પોતે પોતાના જીવનની આટલી બધી વ્યસ્તતા છતાં કર્યો. અને આ તો સામાન્ય ઉલ્લેખ છે, બાકીના સમયમાં નિત્ય એકાસના તો સમજી જ લેવાના. આપણે આપણા જીવનને ક્યારે કમ્પેર કરશું? જરાક કંઈક થાય અને થાકી જઈએ. સાહેબને થાક નહીં લાગતો હોય? આ તપથી એમની ઇમ્યુનિટી નહીં ઘટતી હોય? અને આપણે બહુ ફાંકા મારીએ કે કોરોનાનો સમય છે, ઇમ્યુનિટી ઘટી જાય તપથી. આ સાહેબની ઇમ્યુનિટી ક્યાં ગયેલી? એ વધી હોય એવું નથી લાગતું ઉલટાકની આવા બધા તપ દ્વારા? સાહેબના જીવનની અંદર ગુણોના ઢગલા હતા. એક સામાન્ય પ્રસંગ આવે છે કે ગુણાનુરાગિતા સાહેબમાં કેટલી હતી, તો કે એમના ઘણા બધા શિષ્યોમાં અમર વિજયજી નામના એક સાધુ ભગવંત હતા. અત્યંત ત્યાગી, વૈરાગી અને મહાન તપસ્વી હતા. અને નિર્દોષ આહારનું એટલું બધું લક્ષ્ય હતું એમનું કે એમને અઠ્ઠમનું કે છઠ્ઠનું પારણું હોય ને તો પણ જો અગર શુદ્ધ ગોચરી ન મળે નિર્દોષ, તો એ ઉપવાસ એક્સટેન્ડ કરી રાખતા. કરવાનો હતો અઠ્ઠમ અને છતાંય 5 ઉપવાસ 6 ઉપવાસ કરે. બોરવા જાય, શુદ્ધ ન મળે તો ઉપવાસ ઉપસ્કરણ લઈ લે. આ રીતે એમની ચર્યા બહુ જ પવિત્ર હતી અને ત્યાગી હતી. અને એમને હીર વિજયસુરી મહારાજ સાહેબની એમને ત્યાગ વૃત્તિ ઉપર અત્યંત મુગ્ધ હતા. એક વખત બધા જ સાધુ ભગવંતો આહાર પાણી કરવા માટે માંડલીમાં બેઠા હતા. એ સમયે આચાર્ય મહારાજે પોતે અમર વિજયજી મહારાજ સાહેબને કીધું, મહારાજ આજે તો આપના હાથેથી મને આહાર આપો, એમાં મને મારી ધન્યતા લાગશે. કોણ કહે છે? આટલા હજારો સાધુ ભગવંતો, જેમની 2 થી 2.5 સાધુ ભગવંતો જેમની નિશ્રામાં છે અને જે આવા પ્રભાવક છે, એ આચાર્ય ભગવંત પોતાના એક શિષ્યને આ શબ્દ કહે છે. આટલી બધી પ્રભાવકતામાં પણ પોતાના શિષ્યો પ્રત્યેનું વાત્સલ્ય સાહેબે કેવું જાળવીને રાખ્યું હશે, ગુણાનુરાગિતા કેટલી બધી કેળવી હશે, એનું આ બહુ જ નાનકડું એક્ઝામ્પલ. સાહેબના જીવનમાં આવા ઘણા બધા પ્રસંગો આવે છે. એકવાર દાનસુરી મહારાજ સાહેબે એમના ઉપર પત્ર લખ્યો અને કીધું કે તમે જરા જલ્દી મને મળી જજો. સાહેબ ઘણા લાંબી જગ્યાએ હતા, દૂરની જગ્યાએ હતા. જે દિવસે એમને પત્ર મળ્યો એ દિવસે
એટલે એ સાંજે એમને પત્ર મળ્યો ત્યારે છઠનો બીજો ઉપવાસ હતો. એટલે સાહેબે નક્કી કર્યું કે હું આવતીકાલે સવારે પારણું કરીશ, આવતીકાલે સવારે હું વિહાર કરીશ. એટલે ત્યાંના સંઘે શ્રાવકોએ બહુ આગ્રહ કર્યો કે સાહેબ એકાદ કલાક રોકાઈ જાઓ, હમણાં નૌકરસિંહ આવી જશે, પછી આપ વિહાર કરો. અને આચાર્ય મહારાજ એમને જવાબ આપે છે કે જુઓ પત્રમાં શું લખ્યું છે, ગુરુદેવે મને જલ્દી આવવા આજ્ઞા કરી છે, હવે મારાથી એક ઘડી પણ જો હું અહીંયા રોકાવું મારા પારણા માટે તો એ ગુરુદેવની આજ્ઞાનો દ્રોહ થશે. જલ્દી કીધું છે એટલે જેવું મારો વિહારની નીકળવાનો સમય થાય મારે નીકળી જવું જોઈએ. અને છઠના પારણે સળંગ વિહાર કરી તેઓ દાનસુરી મહારાજ સાહેબ પાસે પહોંચ્યા. પારણું કર્યું નથી. દાનસુરી મહારાજ સાહેબે કીધું તમે આટલા જલ્દી કેવી રીતે આવી ગયા? તો કે સાહેબ આપે જ લખ્યું હતું કે જલ્દીમાં જલ્દી આવી જજો. અને પછી સાહેબને ખબર પડી કે એમને છઠ હતો અને પારણું કર્યા વગર સાહેબ આવી ગયા ફક્ત મારા શબ્દ ઉપર. ત્યારે દાનસુરી મહારાજ સાહેબની આંખમાં પાણી આવ્યા અને દાનસુરી મહારાજ સાહેબે પોતાના હાથેથી સાહેબને પારણું કરાવડાવ્યું. કેટલા ગુણોનું વર્ણન કરવું, ગુણોના મહાસાગર હતા સાહેબ. તેમ છતાં હજી કેટલાક ગુણો સાહેબના. અને શાંતિચંદ્રજી મહારાજ સાહેબ ઉપાધ્યાયજીએ કેટલાક ચમત્કારો, કેટલીક જબરદસ્ત વાતો દ્વારા અકબરને જે પ્રભાવિત કર્યા એ વાતો માટે ફરીથી કાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.